રામ રામ, જય વસરાજ. હું છું તમારો ધ રાજા મેર અને ઇન્સ્ટાગ્રામમાં પ્રખ્યાત રાજ અર્જનભાઈ વડોદરા. કેટલાય ટાઈમ પછી આજે મેં બ્લોગ ચાલુ કર્યા છે અને આપણી સાથે સાથે આપણે અર્જુનભાઈ છે. અર્જુનભાઈ મેર ઇન્સ્ટાગ્રામમાં જરાક સર્ચ કરી લેજો. રામદેવના વિડીયો બનાવે છે અને કેટલાય ટાઈમથી આપણા વિડીયો હતા કારણ કે આપણે કામકાજ હોય બરાબર ભાઈ, 2 રૂપિયા કમાવા પડે, ઉડાડવો હોય ને તો આમાં એવું છે વાલા. અને આપણે આજ આપણી રાઈડર જોઈ લીજો, હમણાં હાલત કરી નાખી હરખી બરાબર રાઈડરની, અને થોડી સારી છે. અને હું અર્જુનભાઈ અમારે જવાનું છે દ્વારકા આજ બરાબર, કારણ કે આજ દિવાળી પછી આજ ધોકો છે એટલે દ્વારકા નીકળીએ અમે. કેટલાક ટાઈમ પછી આપણે રાઈડર તમે જોઈ લીજો. અને હેલ્મેટ બેગ નવું ઓલું કર્યું છે, કાચ છે એ બદલાવ્યો આપણે, અને સર્વિસ કરી નથી ગાડી બરાબર. અત્યારે વાગ્યા છે 11:30 વાગ્યા છે. હા આપણે કેટલાક વાગે પૂગીએ એમ દ્વારકા ભાઈ. કેટલાક ટાઈમ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે આપણી રાઈડરનો. રાજા મેર કરીને યુટ્યુબમાં ચેનલ છે. તો આપણે કુચકેણાથી અહીંયા પોરબંદરથી પૂગ્યા. તમને કેવી મજા આવી ગાડીની પાછળ બેસવાની? પેલી વાત તો અહીં કે તું ધીમી હોય કે મારી ફાટે. ભાઈ તમને કેવી મજા આવી ગાડીની પાછળ બેસવાની આપણે કુતિયાણાથી પોરબંદર સુધી? હે ભાઈ મજા આવી ને? અત્યારે પહોંચી ગયા. છમાં હે ને 0.06 માં
મળશે, દ્વારકાવાળાની કૃપા થશે તો આપણે અંદર જરૂર એકવાર જશું. જય દ્વારકાધીશ. અત્યારે આપણે પૂકી ગયા તો રાજભાઈની દયા થઈ ગઈ, આપણે અંદર પણ જઈએ જ છે મિત્રો, ને લાઈવ દેખાડી રહ્યો છું મિત્રો તમને હું. તો આ એને એન્ટ્રી ગેટ છે, ત્યાં ટિકિટ લઈએ છે. પાપડા માટે આપણે આગળથી નથી લેતા કેમ કે આપણી પાસે પીરો પાસ છે. ફોર વ્હીલ વાળા આગળથી લઈએ, બાકી ગરીબ માણસો આગળથી નથી લેતા. હા, આપણે અંદર જવાનું છે ભાઈ દ્વારકાધીશના દર્શન માટે. આ તમે જોઈ શકો છો, માવો ખાઈને પિસ્કારી બોલાવે છે મિત્રો. અત્યારે ટ્રાફિક ઓછી છે કેમ કે આજે ધોકો છે, દિવાળીના આગલા દિવસે હવે ધોકો છે અત્યારે. દ્વારકા નગરીમાં પહોંચી ગયા છે અત્યારે આપણે. અને તમે આપણે રાજા રણછોડનો મહેલ જોઈ શકો છો. એ તો મહેલ જ કહેવાય આપણા માટે. તમારે જો ક્યાં સીન હે. તો મિત્રો સામે દેખાય સુદામા સેતુ છે અને આપણે અત્યારે અહીંયા ગાડી પાર્કિંગ કરીએ છીએ. ગાડી પાર્કિંગ કરીને પાછા તમને હું લઉં વ્લોગમાં જાળવો. મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી, અત્યારે હું ને રાજ ને બંને જઈએ છે. હું પણ ગરીબ જ છું માતાજી. હગાઈ થાય એવું કંઈક કરી દે. હગાઈ થઈ જશે ને. આપણે બાઇક પાર્કિંગ કરી દીધી ને હવે જઈએ છે દર્શન માટે. અને કરણભાઈ કુતિયાણાથી મોઢું બાંધીને રાખ્યું, હજી ખોલ્યું નથી. કારો પડી તમે જાય. હા, આપણો મિત્ર છે ને કારો પડી જાય, બીજું કંઈ નહીં. કરણભાઈ તમે કેમ મોઢું નથી ખોલ્યું હજી? એટલે ભાઈનું કેવું એમ છે કે મોઢું દેખાડે એવું નથી અહીંયા સોશિયલ મીડિયામાં. અને મેં અત્યારે સુધી હેલ્મેટ પહેર્યું હતું એટલે થોડાક વાળ બાળ ને થોડાક બગડી ગયા, પણ હાલ્યા રાખે બરાબર. આ બધું અર્જુનભાઈ તમે અત્યારે શું કરો, કોને ફોન કરો છો? ભાવસિંહભાઈને ફોન કરું, આપણા સાયર છે. હા હાલો ભાવસિંહભાઈ, અત્યારે આપણે અહીંયા ગોમતી કાંઠે આવ્યા ને મળવાનું છે, બેક સેલિબ્રિટી સાથે છે. હું અહીંયા 15-20 મિનિટ છું. એટલે એક કામ કરો, તમે હોટલમાં હો, ક્યાં હો તમે એ કહો ને. એક મિત્રને કોલ કર્યો છે, એક મિત્રને કોલ કર્યો છે. અહીંયા દ્વારકા હે પ્રોપર. હા, બહી બાજુ આવી છે તો આવે છે તો આપણે લાઈવમાં એને પણ લેશું. અને આપણે એક મુલાકાત કરવાની છે લાલુભા અને વરજાંગભા. દર્શન કરી જો અત્યારે મેં એને મેસેજ કર્યો છે તો એ અત્યારે હતા ગામડે. ક્યાં હોટલ? દ્વારકા અહીંયા આવી જાય તો ઠાકરની દયા કહેવાય. હા, તે કાંઈ વાંધો નહીં, હાલો કર ચાલુ. ચાલુ હતું. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, મને માયા રે લગાવી રે. રાજા રણછોડ છે, દ્વારિકાનો નાથ મારો. આગળનું કરજે. ઓય આ કામ થયો? બીજું નહીં કોઈ લીલી લાઈટ કઈ થઈ આમાં? એમાં આમાં લીલી લાઈટ જ થાય તો ચાલુ રહે. તો મિત્રો અત્યારે હમણાં ભાવસિંહ માણેક આવે છે ને આપણે એની હોટલમાં જમવાનું છે. એક મિનિટ કરણભાઈ અત્યારે એને ફેસ રિવીલ કરી દે. શું કહેવાય ભાઈ? હા, રિવીલ કર્યું હે. અમને બહુ ઇંગ્લિશ ઓકે ન આવડે, પણ માણા રહ્યા. હા, અમને ગુજરાતીમાં થોડા થપા પડે બોલવામાં. લોક ચાલુ તો કર્યું હશે. ટ્રાફિક ફૂલ છે અત્યારે. કઈ સેલિબ્રિટીઓને કરામાં જો કઈ મળે જાય. હાલો લેબા મજામાં લેવલ ના હે હું કયો મીઠાપુર બાજુ નાખીને આપણે વિડીયો ઉતારવાય. શિવરાજપુર આવો ને બાઇક ને બધું સાથે છે.
હા કિશન પાસે કિશન બાપા આ તો એક કામ કરો, કિશન બાપા આગળ આવવાના છે અમે, તો અહીંયા મીઠાપુર હમણાં આવવાના જ છે કિશન બાપા આગળ. હાલ તો મીઠાપુર આવીને ફોન કરો. અત્યારે બંધ છે. અહીંયા આવતો મિત્રો દર્શનનો મેળ, કેમ કે રાતે સાંજના 5 વાગે મંદિર ખુલે એટલે દર્શનનો મેળ તો ન આવે, પણ આગળ અહીંથી રાજભાઈ બોલશે. આજે રિટર્ન જો આપણે ટાઈમ મળશે તો પાછા આવતો અત્યારે લાગે છે દર્શન કરીને પાછું આપણે. તો રાજભાઈ આગળ જાય છે. રાજભાઈ એના માટે કઈક ગોતે માગે છે, હવે હું માગતો હોય ખબર નહીં. અત્યારે આપણે હરિનાથ ડાઇનિંગ હોલ પહોંચી ગયા. ત્યાં ભગતને આપણે રાજવીરભાઈ એટલે કાંટકભાઈની હોટલ છે. આપણે દીપા પાકા મારમાં લીંબુ સોડા પીવરાવે. હા નહીં લસ્સી બનાવે. ભાઈને પૂછી લે, તો ભાઈને પૂછી લે લસ્સી છે કે લીંબુ શરબત છે. લસ્સી ભાઈ અર્જુનભાઈ ઓકે ને? હું ભાઈ હું કેવું તમારું આજનું રાઈટનું તો કેવો તડકો લાગ્યો? ભૂખ લાગી છે અટાણ હું ભાઈ તો ભૂખ લાગી છે અટાણ તો ઓહો તો ભાઈ જાણી જાવ ઘડી પેટમાં ઉંદીડા ધોડાવે તો વેલા હેર ખવરાય તો. જો અર્જુનભાઈ પેલા ભાઈ શરૂઆત પેલા કરણભાઈ થી શરૂઆત કરો. આ લસ્સી અત્યારે અર્જુનભાઈ ના કરશે. અર્જુનભાઈ ના કરશે લસ્સી અત્યારે. આ રાજભાઈ ના કરશે, આપણે લસ્સી પીએ છે મિત્રો, હવે જોઈએ કેવી મીઠી લાગે. હા હા અફલાતુન અફલાતુન લાગે તો વાંધો નહીં. થોડીક લસ્સી પી લે, હમણાં જમવાનું થઈ જાય. વાંદરથી 72 નંબર ખુલે ને એટલે કહેજો ભાઈ મને હમણાં પૂછ બરાબર. કાન બધા નિયાત માંડીને રાખજો. કારણ કે મારી ભૂખનું કઈ નક્કી ના કહેવાય. મારો ટિકિટ લેજો આમાં લસ્સી પીતો એવું કે લસ્સી પીએ છે તો દેવાજ ખોરનો લસ્સી એટલે એમ બની ભાઈ. તો દેવાજ ખોરનો ડાય દ્વારકા આવું લસ્સી ના ડાઇનિંગ હોલ ની સામે છે આપણે બનાવે નીકળો. ખરેખર જોરદાર લસ્સી. મનોલ દેવાજ ખોરનો ડાયલોગ યાદ આવે, ઘરે પાડા ધૂળ પડી તારા ઉપર. ભાઈ તો રાવા દે હવે. દેવાજ ખોરનો સાંભળ્યું? એક તો આખો દિવસ તડકો લાગે. સાઈઝ પી પીને પાડા તે તો ધૂળ પાડી. સાહેબ નથી હવે લસ્સી એ તારા હાથનો હવે. તો મને સાંડલો કરી દીધો જોવો. એમ કીધું કે હગાઈ થઈ જાય તારી, તું વાંઢો જ મરવાનો છે આઈ ને આઈ. પગાઈ નહીં થાય. એ વિડીયોમાં નાખજો. હા વિડીયોમાં આવી છે તમે જોઈજો. તો ટોકોનામાં છે ને? હા છે. આ અર્જુનભાઈ ની ફ્રેન્ડ આવી અહીંયા. અર્જુનભાઈ ની ફ્રેન્ડ અહીંયા અર્જુનભાઈ ની ફ્રેન્ડ છે. અર્જુનભાઈ ને ભૂખ લાગી અત્યારે એટલે માવો ખાય છે. અને ભૂખ લાગી માવો ખાય છે અર્જુનભાઈ અત્યારે. ઓ ભાઈ ભૂખ એટલી હાજી લાગી. વિજાણી કે હગાઈઓને બધું બાકી છે તારે દઈને. અને હજી હગાઈ કરું યાને વાંધો હોય જ્યાં આ જોઈ શકો તમે વાંધો કુવારો કોઈ છોકરી હોય તો કેજો. ઇન્સ્ટાગ્રામ માં અર્જુન મેર આઈડી है, कोई છોકરી હોય તો આઈડી એવું કઈ નો મોકલતો એવો માણસ ને. આમ કરતો ભાઈ આમ કરતો ધોરા આવી ગયા ભાઈ દાઢીમાં ધોરા આવી ગયા આમ કરતો. બંધ કરી લે. તો દ્વારકા અમે આવ્યા બરાબર ભાઈ. તમને કહેતા હતા કે આપણે બે મહેમાન એવા આપણા દ્વારકાના હસ્તી કહેવાય જો કે, તો એને મળવા આવ્યા. તો આપણા ભાવસિંહભાઈ, જય દ્વારકાધીશ ભાઈ. મજા ભાઈ, આનંદ.
તો તમે ઓળખતા જશે ભાવસિંહભાઈ ને. આ ભોજના દ્વારકા છે અને દ્વારકા અમે ક્યારને રાહ જોઈને બેઠા હતા. તો ભાઈ તો પહોંચી આવ્યા ત્યારે મને આનંદ થયો અમને મળીને ભાઈ. તો આજે અમારો પ્લાન હતો એ બધો કેન્સલ થયો બરાબર બહુ, કારણ કે આજે એક બે ફ્રેન્ડ ભટકી ગયા એટલે રીલ ઉતારી અને હાલત તમે જોઈ શકો, હાલત આખી બગડી ગઈ બરાબર. અને અર્જુનભાઈ આપણે શિવરાજપુર બીચ જવું હતું અને સુદર્શન બીચ જવું હતું, તો એ બે પ્લાન કેન્સલ થયા આપણા બરાબર. તો અત્યારે દ્વારકાથી મારા ઘરે જાય છે અને વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર. તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને વાંધો નહીં અનલાઈક કરો તોય ભાઈ, હું ઓલરેડી હે ને હેપી જ છું બરાબર. તમને સારું લાગે એ કરજો ભાઈ. આગળનો વિડીયો આપણે આગળ રાખશું. હાલો આવજો, રામ રામ, જય વસરાજ. કરણભાઈ ભાઈ આવો અહીંયા વિડીયો ઉતારવા જઈએ. અહીંયા મૂળ આની સેટ કરી નાખ્યો, આખું બગાડી નાખ્યો. આગે આપણે જાવો તો આ શિવરાજપુર બીચ, સુદર્શન બીચ, આની રીલને પત્તર ઠોકીને આખો દિવસ બગાડી નાખ્યો. આજે આ પેટ્રોલ ટાંકી ખાલી કરી નાખી, આવો ટાંકી ખાલી કરી નાખી. આ અર્જુનભાઈ ટાંકી ફૂલ કરાવશે. હા ચાલો આવજો, રામ રામ. બસ